એ દાગદાર નથી તો પછી બોલાવો કેબિનેટની બેઠકમાં અને જાહેર કરી દો કે અમે ક્લીન ચીટ આપીએ છીએ, અથવા તો રાજીનામું લઈ લેજો તમને લાગતું હોય તો. વિકાસભાઈ, રાજીનામું લેવું ના લેવું એ મુખ્યમંત્રી શ્રીની કેબિનેટના મુખ્યમંત્રી શ્રીની ઉપર જ છોડીએ છીએ. પણ અત્યારે હાલ તમે વિચારો કે આ સરકારમાં એક્શન ના લેવાના હોત તો ના લઈ શકતા હોત, પણ લીધા. આ સરકારમાં મંત્રી શ્રી જે રાજ્ય કક્ષાના છે એમના પુત્રને જેલમાં મોકલ્યા, ના મોકલી શકતા હોત તો ના મોકલ્યા હોત, પણ લીધા. એટલા માટે કે નરેન્દ્ર મોદીજીએ પહેલા જ શરૂઆતથી જ્યારે સરકારમાં આવ્યા ત્યારથી જ કહ્યું છે કે ભ્રષ્ટાચારને નાબૂદ કરવો હોય ને ત્યારે ભારતીય જનતા પાર્ટીનો પક્ષનો હોય કે કોંગ્રેસના હીરા જોટવા હોય કે કોઈ પણ હોય, ચોર હોય છે, એની કોઈ જ્ઞાતિ નથી હોતી. અને એટલા જ માટે આટલા કડક શબ્દોમાં તમે વિચારો કે સરકાર અમારી હોય અને અમારા મંત્રીના પુત્ર જેલમાં હોય, એનું ઉત્તમ ઉદાહરણ છે. આ તો હીરા જોટવાનું નામ આવ્યું એટલે કોંગ્રેસ પાછી પડી છે. આવા 10 હીરા જોટવા મળશે તમને. અને ભ્રષ્ટાચારની ગંગોત્રી છે અત્યારે. એટલે એ જ શોધવાના છે.